મહાદેવ. તો બાપ ઘણા વર્ષોની તપસ્યા કહેવાય તો તપસ્યા, રાહ કહેવાય તો રાહ, અને એનો આજ અંત આવ્યો. ઘણા વખતથી મારી કંઈક ઈચ્છા હતી કે કર્મકાંડ કર્યું, પ્રતિષ્ઠાઓ પણ કરી, યજ્ઞો પણ કર્યા. મારી સાથે આવેલા બધા ભૂદેવો મારી સાથે રોજ હોય, મને કે દાદા તમે તમારું વાણીનું પ્રભુત્વ સારું છે, તમે કથા કરો. કથા કરીએ પણ કથા કરવાવાળા સામે બેહવાવાળા તો જોઈએ ને. હું એકલો એકલો ઘેર બોલું જ થાય, કોઈક સ્ટેન્ડ મળવું જોઈએ. મારી પહેલી પ્રતિષ્ઠા હતી આલીદરમાં, ત્યારે પણ મને પહેલી પ્રતિષ્ઠા એ લોકોએ મને દાદા તમને જે આવડે તમે ચાલુ કરો. મને બહુ એટલો અનુભવ નથી, પ્રતિષ્ઠા યજ્ઞ કરી આવીએ, પણ કોઈક સ્ટેન્ડ આપે તો આપણે કંઈક પ્રતિષ્ઠા કરી શકીએ. એમ પછી તો હવે તો કેટલી બધી પ્રતિષ્ઠાઓ કરી નાખી. એમ આજે ભગવાન સુખનાથ મહાદેવની એક કૃપાથી અને ગામના તમામ દેવાલયો, નાના મોટા બધા જ મંદિરોના કંઈક કૃપાથી આજે આ વ્યાસપીઠ ઉપર બેઠવાનો મોકો આ ચૌહાણની ખાણ ગામમાંથી પ્રાપ્ત થશે. એ મારા માટે બહુ, એમ કહું ને કે એના માટે કોઈ શબ્દ જ નથી, કોઈ મૂલ્ય નથી એમ. તો આ કથામાં ઉપસ્થિત સૌ પ્રથમ ભગવાન સુખનાથ દાદાના ચરણ કમલમાં વંદન કરી, ભગવાન રાધા કૃષ્ણ રામચંદ્ર ભગવાન એને વંદન કરી, આપણો હનુમાન દાદો એને તમે કદાચ અનુભવ કર્યો હોય કે ન કર્યો હોય મને બહુ ખબર નથી. એનો પરચો મેં જોયેલો છે ને મેં એનો અનુભવ કરેલો છે. કે એ તાકાત શું છે એમાં આગળના દિવસોમાં ચર્ચા કરશું. તો સૌ પ્રથમ એને વંદન કરી, ત્યાર પછી આ કથામાં ઉપસ્થિત સૌ બ્રાહ્મણ ભૂદેવ, સાધુ, ચરિત્ર સજ્જન લોકો, પૂજ્ય બાપુ, આપ સૌ ગામ સમસ્તના આગેવાનો, વડીલો, મારા બધા જ વડીલો, યવાન હોય બધા મારા મિત્રો, અને આપ સૌ ગોપી મંડળો, આ તમારા બધાયના સાથ સહકારથી અહીંયા પહોંચ્યો છું. ત્યારે અહીંયા મારા કાકી બેઠા છે, એના ચરણોમાં પેલા વંદન. કાકા આવ્યા છે કે કાકા જ્યાં બેઠા હોય ત્યાં એના ચરણોમાં વંદન. બાપુના મહેશ બાપુ, પછી બીજા જે કોઈ વિપ્રગણ સાધુગણ બેઠા હોય એની વંદન ચરણોમાં અહીં બેઠે બેઠે. અને ખાસ યાદ કરો મારા અજય મામાને, એ તો કરવા જ પડે. મામાએ કીધું હતું એક વખત, હવે આ કથાના બીજ ક્યાં રોપાણ એ તમને કહું, મને વર્ષ યાદ નથી, પણ રણાભાઈની આ એક પિતૃ કાર્ય હતું. રણાભાઈના ઘરે વાડીએ આગળ રહી ત્યાં અમે બધા આજા બાપા મોરી, રણધીર બાપા, પછી વજુભાઈ અને બધા આગેવાનો, કિશોરભાઈ ઝણકા ડૉક્ટર, હા, અમે બધા બેઠા હતા. અને મેં આ વાત નાખી, બધું મારે કથા કરવી છે, તમે થોડોક સાથ સહકાર આપો ને આ ગામમાં કથા કરી. મારે એક રૂપિયો એનો લેવો નથી, જે કંઈ ખર્ચ થાય થોડો ઘણો આ બધા ભાઈઓનો થતો હોય એ કરી આપજો. તો જમવાનો પ્રશ્ન એ કે ભાઈ જમવું તો પડે ને, જમવા વગર કેમ થાય? કથા કરીએ પણ જમવા વગર કેમ થાય? બધા આવે જમાડવા પડે, તો એ વાત પણ સાચી. તો મેં એમ કીધું કે હાલો પેલા દિવસ તો જમાડવાનું હું આપી દઉં, બસ બીજું હું ત્યાં હોય. ભગવાને મને ખૂબ દીધું. આજા બાપા એમ બોલ્યા હતા ત્યારે હાલો બીજા દિવસ તો મારા તરફથી. એમ થોડુંક હાયલું પણ પાછું ઠરી ગયું, પછી પણ મને એવું લાગે કે એ જે બીજ ત્યાં રોપાણ હતા, એકવાર તમે બી વાવો એટલે એ ઉગે ઉગે ને ઉગે જ. આ 3 વર્ષ થયા કે 4 વર્ષ પિતૃ કરીને મને ખબર મારી હાજરી ત્યાં હતી, એ મને ખ્યાલ છે, આખો દિવસ હું ત્યાં હતો. અને એ આજે એ બી ઉગ્યા, એ પાકું થયું. આજે અહીંયા એ ઉગ્યા. ભલે આ આજા બાપાની હાજરી નથી, રણધીર બાપાની પણ હાજરી નથી, પણ હું એને યાદ કરી દઉં પેલા. એ બેની ઈચ્છા હતી કે લાલા
મને કે તું ગામનો ભાણિયો છે, તું કથા આપણા ગામમાં. મારી જો કથા માટે તો મને બે ત્રણ જણાએ સામેથી કીધેલું, પણ મારી ઈચ્છા એવી હતી કે મારી પહેલી કથા છે ને કા મારા ગામમાં, કા મામાના ગામમાં, માના ગામમાં કા મામાના ગામમાં કરવાની થાય, બીજે ક્યાંય પેલાની. શું કામ? મારા ઘરની બાજુમાં સુખનાથ મહાદેવનું મંદિર છે, થોડુંક દૂર. એમ અહીંયા પણ સુખનાથ મહાદેવનું મંદિર છે. મારે પહેલી કથા સુખનાથ મહાદેવના સાનિધ્યમાં જ કરવી હતી. જે બે ત્રણ જણાએ મને કીધું તમારા ગામમાં સુખનાથ બાપા છે, કે નહીં અમારા ગામમાં સુખનાથ મહાદેવનું મંદિર નથી પણ નામ બીજું છે, તો હમણાં તમે ખમો, તમે રાહ જો, જેથી સુખનાથ બાપો જેથી રાજી થાય ને મારી ઉપર, તેથી એની પેલી કરીને પછી હું બીજી કરી. તો આ સુખનાથ મહાદેવની ખરી કૃપા મારા ઉપર થઈ અને આપ સૌનો સાથ સહકાર ભેગો થયો. આજે આપણે બધા અહીંયા ભેગા થયા. થોડોક વરસાદી માહોલ છે અને આમ તો અમુક વસ્તુને ઊંધા અર્થમાં તો સીધા અર્થમાં લઈએ ને તો મને એવું લાગે કે ભગવાને પેલા ગામને પવિત્ર કરી દીધું. ભગવાન આવવાના હતા ને એટલે પેલા ગામને છાંટા મારી દીધા. છાંટ તો મારવી પડે ને, ગંગા જળ તો છાંટ તો મારવી પડે ને, એટલે આ પવિત્ર કરી દીધું. એટલે એને ખબર છે કે આ કથા થાય છે. એને ખબર પડી ગઈ કે આ કથા કરે છે આ બધા ભેગા થઈને. થોડોક વરસાદીય વિઘ્ન તો છે, વાવાઝોડાની પણ જે કંઈ આવાજો આગાહી જે કંઈ હોય આપણે જ્યાં સુધી લેવાશે ત્યાં સુધી લેશું. અતિ એવું લાગશે એટલે આપણે એને પૂર્ણ કરી દેશું. પણ તમે બધા ખાસ આવજો. આ કથા માત્ર રામાયણ નહીં, રામાયણ તો બધાને ખબર છે. રામ હતા, 4 ભાઈઓ હતા, સુંદર મજાના જનકપુરીમાં લગ્ન થયા, અયોધ્યામાં લગ્ન કરીને પાછા આવ્યા, પછી બધા ભાઈઓને સમયાંતરે રાજની વાત આવી, પછી વનવાસ થયો ને રાવણ આવીને સીતાજીને લઈ ગયો ને ભગવાન રોષે ભરાણા, રાવણનું નિર્વાણ કર્યું. આ તો તમને બધાને ખબર છે. રામાયણ તો ઘેર ઘેર છે, અટાણે ઘેર ઘેર રામાયણ છે. પણ મારે આને તો મારે કેન્દ્રમાં રાખવાનું છે, મધ્યમાં રાખવાનું છે. એની સાથે સાથે મારે આપણે જે વહેમોમાં જીવીએ છીએ, જે અંધશ્રદ્ધામાં જીવીએ છીએ, જે વસ્તુ અમુક વસ્તુ આપણે ખબર નથી, એના કારણે આપણે અમુક ભૂલ કરી નાખીએ છીએ, એની થોડીક ચર્ચાઓ કરવી છે. કથા તો હું અંતે અડધો કલાક બાકી છે ત્યારે એનો ક્રમ થોડોક આગળ લેતો જાય. બાકી પિતૃકર્મ વિશે ચર્ચા કરવી છે. દ્રૌપદીએ સત્યભામાને પતિ પત્નીના સંબંધો કેવા હોય આની ચર્ચા કરી છે. મહાભારતની ચર્ચા કરવી છે. સમય મળશે એટલે હું જેટલું મારું ગુરુ કૃપા થશે, જેટલું મેં સંતો દ્વારા સાંભળ્યું હોય, ગુરુથી જાણ્યું હોય, વાંચનથી જાણ્યું હોય, આ બધી ચર્ચા કરવી છે. કેમ કે મામાનું ગામ છે, આમાં કોઈને એક છાંટોય કથાનો જો અડી જાય ને અને એક પરિવાર જો ક્યાંક સુધરી જાય એટલે અમારી આ કથા સફળ. અમારો બીજો કોઈ હેતુ આ કથાનો નથી. આ કથાનો હું વિચાર કરતો હતો કે મારે પહેલી કથા કઈ કરવી, કોને કેન્દ્રમાં રાખીને કરું. હું તમને પહેલાં કહું કે મારી જે કથાઓ હશે ને આગળની આના પછીની, એમાં બહુ ઉત્સવો ને બહુ ટાઢમાઢ ને એવું બધું આપણે કરીએ ને એવું બધું મારી કથામાં હું ક્યારેય કોઈ પછી કરાવીશ નહીં. કેમ કે એ બધું પછી ફલિત નથી થતું. ઘણા દશરથ રાજા બને ને રામચંદ્ર બને ને પછી દશરથ રાજા છે એ આખા ગામનું કરીને બેઠો હોય. હે, દશરથ રાજાનું પાત્ર ભજવો એટલે પછી તમે તમારા જીવનમાં ઉતરવું જોઈએ. આમાં ઘણા પાત્ર ભજવે ને બધું બોરા પહેરાવ્યા હોય ને દશરથ બન્યો ને પછી એ ખબર પડે કે એ તો આખા ગામનું કરીને બેઠો અને એને દશરથ બનાવ્યો. આપણા મહાભારતના નીતિન ભારદ્વાજ જે કૃષ્ણ બન્યા હતા, નીતિન ભારદ્વાજ અહીંનાથી મહારાષ્ટ્રના છે, પણ એકવાર દ્વારકાધીશ આવ્યા હતા ત્યારે એ ગુજરાતીમાં વાતો કરે બધાની સાથે. એટલે કોઈ એમ પૂછ્યું કે તમને આટલું સરસ ગુજરાતી આવડે? તમે તો મહારાષ્ટ્રના હિન્દી આવડતું હોય, મરાઠી આવડતું હોય. ત્યારે એ શું બોલે ખબર છે? એને કીધું કે જો દ્વારકાધીશ બનવું હોય ને તો ગુજરાતી શીખવું પડે.
હું દ્વારકાધીશ બન્યો તો મેં એનું પાત્ર નિભાવ્યું, કૃષ્ણ બન્યો હતો, તો પછી મારે ગુજરાતી શીખવું પડે. એમ આ કથા અને ખોટા ખર્ચા અને આ બધું કરીએ એનો કોઈ અર્થ, જે જરૂરી છે એ જ કરવાનું બધી કથાઓમાં. કેમ કે અત્યારે શ્રવણ કરવું ને એ જરૂરી છે. શ્રવણ પેલી ભક્તિ છે. તમે એક દીવો ઘેર ન કરી શકો, તમે કોઈ દી હવન ના કરી શકો, તમારી ક્ષમતા ન હોય તો આવડું હવન આપણે કેમ કરી શકીએ? લઘુરુદ્ર તો બહુ મોટા ખર્ચા છે, કેમ થાય? આપણે મકાન બનાવી રહ્યા હોય ત્યાં પૈસામાં પૂરું થઈ ગયું તો આપણે કથા કરી દેવી, આપણે એમાં વાસ્તુ કેમ કરવું? પણ પેલી ભક્તિ શ્રવણ, જે માણસ શ્રવણ કરે ને, સારું સાંભળો, બસ શ્રવણ કરશો ને તમારું બધું જ એમાં આવી ગયું. પણ શ્રવણ કરો. એટલે મારી બધી કથાઓ છે ને એમાં મારે લોકોને એ જ કહેવાનું છે, સાંભળો, આવો ને સાંભળો. કેમ કે સાંભળતા સાંભળતા તમને તમારા જીવનનો પ્રશ્નોનો જવાબ મારી કથામાં હું 100% કહું છું. આ 5 દિવસ જે નિત્ય શ્રવણ કરશે એના મનમાં જે કંઈ પ્રશ્ન હશે ને, જીવનમાં કંઈ પ્રશ્ન બધાને છે, બધાને પ્રશ્ન છે. કોઈને આ દુઃખ છે, કોઈને આ દુઃખ છે, કોઈને આ દુઃખ છે, કોઈ ઘર દુઃખ વગર નથી. એ તમારા પ્રશ્નોનો જવાબ 5 દીમાં મારે કેવો નહીં પડે, હું બોલીશ ને જે એમાં તમારા જીવનનો પ્રશ્નનો જવાબ તમને મળી જશે, મળી જશે ને મળી જશે. એ 100%ની વાત છે. હું એવું તમને કહેવાનું છું. તો પેલી કથા મારે કઈ કરવી હતી એ હું વિચારતો હતો. તો પેલી કથા મારે માનસ શંકર ઉપર બોલવું છે. માનસ શંકર, કે સુખનાથ મહાદેવનું સાનિધ્ય છે. એટલે આ કથાનો કેન્દ્ર બિંદુ રહેશે માનસ શંકર. હું મારી આ છે ને, તમે સાંભળજો, આ બધું જે બધા કરે છે ને હું નથી. મારી નેડ અલગ છે, હું અલગ પ્રકારનો છું. ભાગવત નહીં, બધું જનરલ નહીં. મારી બધી કથા હશે માનસ ઉપર, એક એક વિષય લેવો છે. મને એક ગોપી મંડળ મળ્યું છે અને એમાં વધારે પડતે ક્ષત્રિયના બહેનો છે. આજે જ મારે વાત થઈ એટલે મેં એને વધારે પડતે એમ કીધું છે કે કદાચ હું આમાં બહેનો કયા સમાજના વધારે છે, કે ક્ષત્રિય સમાજ. તો મેં એને કીધું કે કદાચ હું એ કથામાં માનસ ચામુંડા ઉપર બોલીશ, માનસ ચામુંડા કરીશ, એને કેન્દ્ર બિંદુ. એટલે માનસ શંકર ઉપર બોલવું છે. ત્યારે રામાયણમાં ભગવાન શંકરની જે ચોપાઈ છે એ ચોપાઈ પેલા બોલી લઈએ. તમે 5 દિવસમાં તમને ધીમે ધીમે યાદ આવી જાય તો બહુ સારું. શંકર ભગવાનના મંદિરમાં તમે જાઓ ત્યારે એ ખાલી બોલો ને, તમને મંત્ર ત્રંબકમ યજામય આવું કંઈ આવડે નહીં તો કંઈ નહીં, એને યાદ કરી લઉં ને એ મંત્ર, એ ચોપાઈથી મહાદેવ બહુ રાજી થાય, બહુ રાજી થાય. અને એનો અર્થ પણ તમને હું સમજાવીશ કે આ ચોપાઈ હું કામ કરે, બહુ મોટું કામ કરે. તો આવો આપણી ચોપાઈનું ગાન કરીએ, ભૂદેવો પણ કરશે. ધીમે ધીમે 5 દિવસમાં તમે શીખી શકશો. શંકર સહજ સ્વરૂપ સમારા, શંકર સહજ સમારા, લાગી સમાધિ અખંડ અપારા, લાગી સમાધિ અખંડ અપારા. શંકર સહજ સ્વરૂપ સમારા, શંકર સહજ સમારા, લાગી સમાધિ અખંડ અપારા, લાગી સમાધિ અખંડ અપારા. બંધુ નામ રામ રઘુવર કો, બંધુ રામ ભગત રામ સબ સિદ્ધ સુરલ લાજપ સામો, સવ સિદ્ધ સુલભ જપત જીસ નામો,
સવસિદ સુલભ તો શંકર સહજ સ્વરૂપ સંહારા લાગી સમાધિ અખંડ અપારા બંદૌ નામ રૂપ સોહી રામુ સવ સિદ્ધ સુલભ જપત જીસ નામુ. તમને પેલાનો અર્થ કહી દો એટલે તમને શ્રદ્ધા વધે. ખબર ન હોય ને કોઈ કામ કરીએ ને એમાં બી શ્રદ્ધા ન હોય. ગોર બાપાએ ચોખા કે હાથમાં લેવરાવીને કીધું કે વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરો, તો આપણું ધ્યાન વિષ્ણુ ભગવાનમાં ન ધરાતું હોય. વાડીએ ઊંચું પાણીનું થઈ ગયો હે, પાણી વળાઈ ગયો હે, પણ તમને એમ કે જે સામે બેઠો છે ને સત્યનારાયણની મૂર્તિ સાક્ષાત બેઠો છો, એ યાદ રાખજે, એની સામે ધ્યાન રાખજે, બધું છોડી દેજે, એ તો એ થયા કરશે. એ સત્યનારાયણ કોણ છે, શું છે, એના વિશે સમજાવતો જાય ને તો શ્રદ્ધા વધે. તો શંકર સહજ સ્વરૂપ સંહારા લાગી સમાધિ અખંડ અપારા. સતીએ જ્યારે શંકર ઉપર સંદેહ, શંકરની વાત ઉપર સંદેહ કર્યો, એની કથા હું કહીશ તમને. ત્યારે ભગવાન શંકરે સતીનો ત્યાગ કર્યો, આંખો બંધ કરી અને અખંડ અપારા 87,000 વર્ષની સમાધિમાં વયા ગયા શંકર. અને બીજી ચોપાઈ છે બંદૌ રામ રૂપ સોહી રામુ સવ સિદ્ધ સુલભ જપત જીસ નામુ. કોઈનું કામ અટકું હોય ને, કોઈ કામ ન થતું હોય ને, આપણે એમ થાય કે આ કામ બધું જ પ્રયત્ન કરી લીધા નથી થતું. આ ચોપાઈનો 1008 વાર જપ કરી જાય એટલે ઈ કામ થઈ જાય, થઈ જાય, થઈ જાય. આવું ભગવાન રામનું વચન છે. બાળ રૂપ બંદવ બાળ રૂપ સોય રામુ, બાળ રૂપ રામનું છે. એની સામે બેઠીને આ ચોપાઈ જે ગાય એનું કામ સવસિદ્ધ સુલભ જપત જીસ નામુ. તમને ખબર છે અયોધ્યામાં રામ મંદિર એમાં બાળ સ્વરૂપ મૂક્યું છે. આ બધા એમને નથી થતું, એનું કોઈ કારણ હોય. બાળ રૂપ મૂક્યું છે ત્યાં, બાળ યુવાન ભગવાન રામ. આ ચોપાઈ ત્યાં કામ કરવા માટે છે. તો આ ચોપાઈ રામ અને શિવનો હું સેતુ કરવા માંગ્યું. આપણું ગામ, આપણા ગામની અંદર બહુ સારું છે. રામ અને શિવ સામસામા છે. અને તમે લગભગ મોટા ભાગના ગામમાં રામ મંદિર અને શિવ મંદિર બાજુમાં જ હોય, અને હોવા જ જોઈએ, હોવા જ જોઈએ. બે એકબીજાને સાપેક્ષ છે. રામ એમ કે શિવ મારા ઈષ્ટ છે, શિવ એમ કે રામ મારા ઈષ્ટ છે. બે એકબીજાને ઈષ્ટ માને. તો શ્રાવણ માસ ચાલે છે. કાલે આપણે જય કનૈયા લાલ કી કર્યું હોય છે અષ્ટમી. અને પેલા તો હું શુભકામના આપું ચૌહાણની ખાનના ગામના જે મટકી ઉત્સવમાં મૂળ દ્વારકા ગયા હતા અને બીજો નંબર લઈને જે આવ્યા છે, 27 સેકન્ડમાં પૂર્ણ કર્યું, એ છોકરાઓને આપણે વધાવી લઈએ. પેલા હવે છોકરાઓ એમ કહે છે કે થોડાક રહી ગયા, બાકી પહેલો નંબર આવત. હવે હું તમને એનો રહસ્ય સમજાવું. એ બીજો નથી, પેલો જ છે તમારા માટે. જો દ્વારકાધીશના સાનિધ્યમાં એ હતું, બરાબર. 27 સેકન્ડમાં પૂર્ણ કર્યું ને છે કોઈ ભાઈઓ એમાં? આમાંથી 27 સેકન્ડમાં પૂરું કર્યું ને? 27 બગડો ને હાથડો. અંક વિદ્યા છે ને, અંક વિદ્યા. આંકડા કેટલા છે સાંભળો. જો 0 થી 9, 1 ને 2 કરો તો 12 થાય, 5 ને 3 કરો તો 53 થાય. પણ મૂળ તો 0 થી 9. એની અંદર બધું આવી ગયું. જેમ જ્યોતિષ વિદ્યા છે, કોઈ હાથ જોઈને કે, કોઈ ગ્રહ જોઈને કે, કોઈ પગની રેખા જોઈને કે, કોઈ માથાની રેખા જોઈને ભવિષ્ય ભાગતા હોય. એમ એક વિદ્યા છે અંક વિદ્યા. આપણા જીવનમાં અંકનું મહત્વ કેટલું છે આપણે ખબર જ ન હોય. તો એમાં 9નો જે અંક છે, 9નો એ પૂર્ણાંકમાં આવે. પૂર્ણાંક
આપણે તો નવરાત્રિ, નવ દુર્ગા, નવ રસ, નવખંડ ધરતી, નવકોળ નાગ, બરોબર. આમ તમે શાસ્ત્રમાં જોજો ઘણું નવ નવ. રામ ક્યારે આવ્યા? રામ નવમી. નોમ કે પૂર્ણ પુરુષોત્તમ છે, પૂર્ણ પુરુષોત્તમ. રામથી વિશે આ જગતમાં કઈ છે જ નહીં, પૂર્ણ પુરુષોત્તમ એટલે નવ. હવે આ પૂર્ણાંક હુકમ છે, તમને નવ ને ગુણો એટલે નવ જ જવાબ. 9 એકુ 9, 9 દુ 18, 1 + 8 બરાબર 9, 9 તેરી 27, 2 + 7 બરાબર 9, 9 ચોક 36, 3 + 6 બરાબર 9, 9 પંચા 45, 4 + 5 બરાબર 9. આ 9 માં તમે 9 દા 90 થી વયા જાવ, એ 9 જ આવે. એટલે છોકરાઓ તમે જે 27 સેકન્ડમાં પૂરું કરીને આવ્યા એ બીજો નંબર નથી, તમારો પહેલો છે. એ 9 નો અંક આવી ગયો. ભગવાન રામની કૃપા તમારા ઉપર થઈ ગઈ, એમ સમજ. આ 9 એટલે તમને 9 અંક મળ્યો. મેં કાલે જોયું ઓલામાં કે 27 સેકન્ડમાં ચૌહાણની ખાણાના મિત્રોએ પૂર્ણ કર્યું, રાજી થયો. જો 9 નો અંક આવી ગયો, મને ખરેખર બહુ આનંદ આવ્યો. 9 નો અંક આવી ગયો. આજે આ મેં કાલે વાત તમને કરી કે આ શ્રાવણ મહિનો 72 વર્ષે આવ્યો. કેટલા વર્ષે? એવો શ્રાવણ મહિનો જેમાં 5 સોમવાર છે. સોમવારથી શરૂ થયો, સોમવારે અમાસ છે, પૂર્ણ થશે. 72 કરો જો, 2 7 + 2 બરાબર 9. આ હિતાવી લઈને આવ્યા, હિતાવી સેકન્ડ 7 + 2 ને 7 ને 2 થઈ ગયું. એટલે કંઈક એમાં ઈશ્વરીય સંકેત છે. તમે નારાજ ઉડું કે ભાઈ આપણે પેલો લેવો તો થોડાક રહી ગયા, નહીં નહીં, ઈશ્વરીય સંકેત છે. એટલે આ 9 ના અંકનું મહત્વ બહુ છે. ઘણા તેરિયા અંક વાળી ગાડી નથી લેતા. હા, ઓછા ભાવે મળતી હોય ને આંકડો જોઈ લે, પેલા 13 આવે સરવાળો કરો. કોઈ પણ અંકનો સરવાળો કરી લેવાનો, જે મુખ્ય અંક. પછી એનો એક અંકમાં લઈએ, 14 આવ્યા હોય તો 4 + 1 બરાબર 5, એક અંકમાં લઈ લેવાનું એને. આમ હવે તમે જોજો, તમારું જે જન્મ તારીખ હોય, ઘણાને ભાગ્યાંક ગોતો હોય ને, ભાગ્ય કે મારો ભાગ્યાંક શું છે, કયા અંક ઉપર મને વધારે ફાયદો છે, તો તમને હું કહું. કોઈની જન્મ તારીખ 5, 9, 1963 હોય તો એને એ બધાનો સરવાળો કરી દેવાનો. 5 + 9 + 1 + 9 + 6 + 3. માનો કે 23 જવાબ આવે, પાછો એને એક અંકમાં લઈ લેવાનો, 2 + 3 એટલે 5. આ જે સિંગલ જે આંકડો આવ્યો એ તમારો ભાગ્ય અંક. એ અંક ઉપર તમે હાલશો એટલે તમને લાભ થશે ને થશે. આ તમારા ભાગ્યનો અંક વિધાતાએ આપ્યો હોય. આપણે અંકની વિદ્યાની ખબર ન હોય એટલે આપણે બહુ ખબર ન હોય. આ અંક વિદ્યા છે. હવે 13 ના અંક વાળી ઘણા ગાડી લેતા નથી. 13 નો અંક મળે ને તો આંખો વિચીને લઈ લેજો, કેમ કે 13 હનુમાન બાપાનો અંક છે. હનુમાન બાપાનો 13 નો આંકડો હનુમાનજી મહારાજનો છે. એટલે 13 નો અંક ઘણા 13 થી ભાગે, કે 13 અંક વાળી લેવાય નહીં. તો આ છોકરાઓને શુભકામના પાઠવા, આવતા વર્ષે થોડોક વધારે પ્રયાસ કરે અને આગળ વધે. તો આ શ્રાવણ મહિનાની અંદર તમે લોકોએ શંકર મંદિરે જઈને પૂજન અર્ચન આખા મહિનામાં કર્યું જ હશે. હવે એક કામ જો જેણે ન કર્યું હોય તો આ મહિનામાં એનું ફળ વધારે છે, એ કહી દો, એ કરી લેજો. હજી અઠવાડિયું બાકી છે. આ શ્રાવણ મહિનામાં જે વ્યક્તિ પાર્થિવ શિવલિંગ બનાવી લે, શંકર શિવલિંગ છે ને શિવ પુરાણમાં સોનાનું, ચાંદીનું, ત્રાંબાનું, પંચધાતુનું, આ એના મહત્વ છે. અને લોટનું પણ બનાવી શકો, લોટનું. આમ ઘણા પ્રકાર બનાવ્યા છે. અરે કઈ ન મળે, અકિંચન માણસ હોય, જેની પાસે ખાવાના પૈસા ન હોય, પંચામૃત ક્યાંથી ધરવાનો, એ માણસને મહાદેવે એટલું કીધું, તું કઈ કરતો નહીં બેટા, તું ખાલી તારો અંગૂઠો આમ રાખીને ઘેર એક પાણીનો કળિયો ઓમ નમઃ શિવાય બોલીને ચડાવી દે ને, તો તારું આવી ગયું. તારે કઈ કરવા, એ પણ ઉલ્લેખ છે. એટલે પાર્થિવ શિવલિંગ તમારે ત્યાં ઝાડ કઈ હોય તો એ ઝાડવાની નીચે અથવા ક્યાંય પણ પાટલા ઉપર એક થોડુંક માટી લઈ, હજી અઠવાડિયું છે, આ લાભ લઈ લેજો.
72 વર્ષે લાભ મળ્યો છે. એક ગારાનું શિવલિંગ બનાવી ને રોજ થોડું 1 ચમચી દૂધ, વધારે દૂધ નાખો તો પછી ત્યાં બાકી એવું થતું હોય, 1 ચમચી દૂધ થોડુંક જળ ચડાવી ને અમાસ છે ત્યાં સુધી રાખો. આટલા દિવસો ન રાખી શકાતો હોય તો 1 રાત રાખીને બીજા દિવસે એ માટી તમારા ઘરે તુલસી ક્યારો હોય એમાં એ માટી નાખીને પાણી નાખી દેજો એટલે ધીમે ધીમે ગળી જશે, એ માટી એ બાવી જશે. અથવા તો એ માટી તમારા ખેતરમાં કોઈ ખૂણે કે જેનો ક્યાં કોઈ પગ ન આવે એ ખેતરના ખૂણામાં એ માટી દાટી દેજો. બહુ મહત્વ છે આ મહિનામાં પાર્થિવ શિવલિંગનું. એટલે શક્ય હોય તો હજી ઘણા દિવસો છે આપણી પાસે, એક શિવલિંગ બનાવી લેજો. કોઈ પણ પાટલા ઉપર કોઈ તુલસી ક્યારો હોય એની બાજુ નીચે પાટલો મૂકીને ત્યાં થોડુંક વ્યવસ્થિત પૂજા થાય. તો આવો આ શ્રાવણ મહિનામાં ભગવાન સુખનાથ મહાદેવનો અભિષેક કરીએ. આ મંત્ર ચોપાઈ શંકર બાપાને કે શિવે રચેલું છે. રચી મહેશ નિજ માનસ રાખા. ભગવાન શિવે આ રામાયણની રચના કરી છે. પહેલી રચના શિવે કરી અને ક્યાં રાખ્યું? નિજ માનસ. અને શું સમય પાઈ ઉમા સંગ ભાખા. સમય મળ્યો યોગ્ય ત્યારે પાર્વતીને સામે આ બોલ્યા. આ ફક્ત માનસ નથી, આ શિવનું હૃદય છે. હૃદય, આ હૃદયની સામે તમારી પાસે 5 દિયા પડ્યું રહ્યા, એના દર્શન તમે કરશો. આમાં ચોપાઈઓ છે એ શંકર બાપાને બહુ વાલી છે. આ ચોપાઈઓ બોલો એટલે મહાદેવનો અભિષેક થઈ ગયો કહેવાય. આમાં દોહા છે, છંદ છે, ચોપાઈ છે, સોરઠા છે અને મંત્ર છે. અને પંચામૃત કોને આપણે કહીએ? દૂધ, દહીં, મધ, ઘી અને સાકર. આમાં દોહા છે, દહીં છે, શ્લોક છે એકદમ મીઠા મીઠા શ્લોક છે એ ઘી છે, ચોપાઈ છે, મીઠી મીઠી શર્કરા છે. આમ 5 વસ્તુ છે. આપણે પંચામૃત બનાવીએ ને ઘેરે, એમાં દૂધ હોય, દહીં હોય, મધ હોય, ઘી હોય અને સાકર હોય. પણ આપણે શું કરીએ છીએ? ખાંડ નાખીએ. ખાંડનું ઊંધું કરો, શું થાય? ડખા. પછી કે વરઘોડીની કથા કર્યા પછી તે દીના 2 જણા બાંધે. પણ તમે ખાંડ નાખી દીધી. હું નાખી? ઘણા કે ગોર બાપા આવી તે દીના અમે બાંધીએ. કંઈક આને સમજાવો. ઓલો એ સમજે એમ નથી ગોર બાપા. કેમ કે એ બધી એ ખાંડ જ્યાં હવારમાં ઉઠીને ધડ બડાટી બોલતી હોય, 2 જણા ફેરફદુડી રમતા હોય, મારવા ઓલો દોડતો હોય ને ઓલો ખાટલાને પરતે, તમને ત્યાંથી નીકળે ખબર પડે એટલે સમજી લેવાનું કે ખાંડ. આ પંચામૃતમાં ખાંડ આવી ગઈ. ખાંડ ઘણાને ખાંડ વધી ગઈ. પણ સાકર, સાકરનું ઊંધું કરો. ર ક સા, સાકર. સાકર નાખીએ ને એટલે એ વરઘોડિયાને બેહાડીને કથા કરી હોય એમાં સાકરનો ગાંગડો અવડો મુકાઈ જાય ને પછી ગોર બાપા 2.5-3 કલાક જે કંઈ કથા સુંદર મજાની સંભળાવે વાંચે, એ ધીરે ધીરે સાકર એમાં ગળતી જાય અને એ 2 કલાકની કથા પૂરી થાય એટલે સાકર દૂધમાં ભળી જાય. એમ એ જેટલા ભાઈઓ પંચામૃત લે એ ભાઈઓ એકબીજા હંપ વધે અને ભળતા જાય, એનો મન ભાવ ભળતો જાય. તો અટાણે ગોર બાપાને 2 કલાક બોલવાય ક્યાં દે? ગોર બાપા કેળના પાન બાંધતો હોય ત્યાં તો ભાઈ ઝડપ ઝડપ હો ઝડપ. 22 મિનિટ. મારો એક રેકોર્ડ છે, ઘણા વર્ષ પહેલા મામાએ મને કંઈક કથા કરવા મોકલો. મામા ક્યાં ગયા હશે, મને કે એ ભાઈને પાળીમાં જવાનું છે, અંબુજા ઝડપ કરાવી જો. મેં કીધું કેમ કે એને અચાનક કામ આવી ગયું ને ઓલા ફોન કર્યો અને એ કે ગયા હતા પણ પહોંચી નતા શક્યા. એટલે હું ત્યાં ગયો કથા કરવા. એટલે ઓલો મેં કે ઝડપ રાખજો ઝડપ. એટલે મેં એટલી ઝડપ રાખી કે મેં ગણ્યું 22 મિનિટમાં મેં કથા પૂરી કરી દીધી. 22 મિનિટમાં. તો એ મને કે બહુ વાર લગાડી ભાઈ, બહુ વાર લગાડી. એટલે આપણે લગ્નમાં એવું થાય ને, અહીં તો જાન આમ ઓલા 2 જણા જાન અંદર આવે ને તો 2 કેવા આવી જાય. આમ ઝડપ રાખજો ઝડપ. એટલે આપણે આને આખી જિંદગી કાઢવાની છે તો ક્યાં ઝડપ રખાવે? 2 મંત્ર તો બોલવા દે અને કે આ પાછા છૂટા પડી જાય, પછી ઝડપથી છૂટાઈ પડી જાય પાછા. પૂર્ણ થવા નથી દેતા. વિધિ પૂર્ણ કરો.
કોઈ વિધિ હોય ને એને બ્રાહ્મણને એમ કે ભાઈ આમાં તમે તમારી રીતે ચાલો, અમારું તો અમે જમણવાર ને બધી કર્યા કરશો વ્યવસ્થા, થોડુંક વિધિમાં સારું વિધિ કરો. પણ હવે ગોર બાપા પછી આવી તો ઉતાવળ કરાવતા હોય ને બે બીજા આવીને કહી જાય ને બે ઝડપ રાખવાનો, હજી વાર લગાડો. એટલે હવે હાકર નાખજો, ખાંડ નહીં નાખતા. પેલા હાકર ગોર બાપા લખતા પણ સાકર ને 100 ગ્રામ સાકર લખ્યું આવી હોય એટલે એક ખાંગુડેમાંથી નાખી દેતા. પણ બેનો છે ને, મેં તમે કીધું આ કથામાં બેનોના વેમ જ કાઢવાના છે. બેનો તુલસીનું પાને પેલા નાખીને અમને આપે. બેનો ગણપતિ બાપાને તુલસીનું પાન ચડતું નથી, ગોર બાપાને ખબર જ હોય. ઘણા અમને સલાહ દઈને હજી કથા ચાલુ કરી હોય ને તો બે આવે આવડ્યું કે બરોબર લે તુલસીનું પાન નથી દેખ્યું પંચામૃતમાં. બેન હજી ગણપતિ બાપાની પૂજા બાકી છે, એટલે તુલસીનું પાન ન ચડે, એ ક્રોધિત થાય. ગણેશજીએ તુલસીજીએ એકવાર તપસ્યા કરી ગણેશજીને પ્રસન્ન કર્યા. કીધું માગ તારે હું જોઈએ? તો એણે કીધું કે તમે મારી સાથે વિવાહ કરો. ગણેશજીએ કીધું મારે 2 પત્ની છે, રિદ્ધિ અને સિદ્ધિ. ગણપતિ બાપાને રિદ્ધિ ને સિદ્ધિ, આપણે એક હોય ને એ સિદ્ધિ, એને 2 છે પણ રિદ્ધિ ને સધી, હાવ સિદ્ધિયું. આપણે એક જ હાવ સિદ્ધિ. એટલે ગણપતિ બાપાએ કીધું મારે 2 પત્ની છે, મને અતિ પ્રિય છે, અને હું ત્રીજો વિવાહ તારી હારે ન કરી શકું. એટલે બહુ તુલસીજીએ કીધું એટલે ગણપતિ બાપા ક્રોધિત થયા કે તારે બીજા વરદાન માગી લે, જોતા હોય બીજા વરદાન માગી લે, તું કે આપું? તો કે નહીં, મારે આજ તમારી સાથે વિવાહ કરવો. ત્યારે પછી તુલસીજીએ કીધું તમને આજે 2 પત્ની પ્રિય છે, રિદ્ધિ સિદ્ધિ, એના કારણે તમે મારી સાથે વિવાહ નથી કરતા, મારો વિવાહનો પ્રસ્તાવ ઠુકરાવો છો, જાઓ એ રિદ્ધિ ને સિદ્ધિ રખડેલ થઈ જાય. આજે રધી સધી રખડેલ છે. ઘણાને યાદ શક્તિ બહુ હોય, સારું યાદ હોય, બધું આમ ફર્સ્ટ ક્લાસ હાલતું હોય, કંઈ મગજમાં તકલીફ પડી જાય ને બધું ભૂલાઈ જાય. નથી થતું કે ભાઈ બધું એ ભાઈ એક કેટલો જ્ઞાની હતો, આજે કોઈ તકલીફ આવી ગઈ મગજમાં ને આ બધું વિસ્મૃત થઈ ગયું, ભૂલાઈ ગયું બધું. અમને યાદ, ઘરનાને યાદ નથી રહેતી કોઈ યાદ. અને રધી છે એટલે કે રિદ્ધિ, અતિ રૂપિયો હોય, અતિ રૂપિયો નથી. ઘણાને શૂન્ય થઈ જતું, અમુક સમય બધું વયું જાય, સાફ થઈ જાય. આપણે કહેતા કે અમારા વડવેરા હોનાની થાળીમાં ખાતા, આજે અમારે બધું સાફ થઈ ગયું. ગોર બાપા કાંઈ દવાખાનું એવું આવી ગયું, કોઈ એવી તકલીફ આવી ગઈ. એટલે તુલસીએ શ્રાપ આપ્યો, સામે ગણપતિ બાપાએ શ્રાપ આપી દીધો. તો પછી આજથી હું તારો ત્યાગ કરું છું, મારી પૂજામાં જ્યાં પણ તારું સ્થાન હશે, જ્યાં પણ તું હશે, એ વસ્તુ હું સ્વીકાર નહીં કરું. એટલે ગણપતિ બાપાના પ્રસાદમાં, ગણપતિ બાપાના પંચામૃત ચડાવતા હોય ત્યારે પેલા શરૂઆતથી તુલસીનું પાન એમાં નહીં નાખવાનું, નહીતર આપણે એ દોષના ભાગી થાય. તો આવી બધી ઝીણી ઝીણી જે રહસ્યમય કથાઓ છે ને એ જ આપણે કરવાની છે. રામાયણ તો લેશું જ, આવશે. આ રામાયણ રહસ્ય ભરેલું છે. આમાં સ્ત્રી વિશે અત્રિ અનસુયાએ સ્ત્રીને કેટલા રૂપ કીધા છે કે હે અનસુયા કીધું, હે સીતા, પત્ની કેવી હોય, એના જે કઈ બધા નિરૂપણ કર્યા છે એ પણ હું તમને કહીશ. એટલે આ પંચામૃતથી ભગવાન સુખનાથ બાપાને આપણે અભિષેક કરવાનો છે. 5 દિવસ આપણે 5 દી મળ્યા, 1 દિવસ દૂધથી, 1 દિવસ મધથી, 1 દિવસ ઘીથી, 1 દિવસ સાકરથી. તો માનસ શંકર રામાયણમાં 75 વખત શંકર શબ્દ આવ્યો છે. એમાં શંકરૌ, શંકરહા, આવા ઘણા બધા શબ્દો આવ્યા છે. વર્ણ શંકર ભગવાન તુલસી ટૂંકમાં બોલે, પણ કૃષ્ણ તો ગીતામાં કહે છે દુષ્ટા પરિતૃષ્ટા કુલ જાયતે સ્ત્રીએસુ ઇતિ વર્ણ શંકર. દુષ્ટ સ્ત્રીથી ઉત્પન્ન થયેલો દીકરો હે અર્જુન, એ વર્ણ શંકર જ થાય. એ કોઈ દી કોઈનું સારું કરે જ નહીં. માટે બાળક
જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે નથી કહેતા બહેનોએ સુંદર મજાની કથાઓ સાંભળવી, એ ગ્રહણ કરે છે, સાંભળે છે. ગર્ભાવસ્થામાં હોય અને બહેનો યોગ્ય કથાઓ ન સાંભળે, યોગ્ય આચરણ ન કરે, યોગ્ય રીતે જીવન ન જીવે, શાસ્ત્રોમાં લખ્યું છે એ બધું જે ન કરે એનાથી વિરુદ્ધ હાલે, એમાંથી જો બાળક ઉત્પન્ન થાય ઇતિ વર્ણ શંકર, શંકર ભગવાન કૃષ્ણ બેલા. તો 75 વખત ભગવાન શંકર નું અલગ અલગ રૂપમાં નિરૂપણ કર્યું છે. એમાં શંકર શબ્દ 8 વખત આવ્યો. બાકી શંકરહુ, શંકરોહો, શંકરહુ વર્ણ મેં કીધું શંકર, આમ અલગ અલગ રૂપક આપ્યા, પણ મૂળ શંકર શબ્દ 8 વખત આવ્યો છે. સમ કરોતિ ઇતિ શંકર. શંકર કોને કહેવાય? એ કલ્યાણનો દેવ છે. ભગવાન તુલસીને શંકર એટલા પ્રિય છે કે 7 સોપાનની અંદર બધામાં શંકર 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 ભરી દીધું. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી, આમ શંકર શંકર શંકર. શંકર ભગવાનનું મૂળ નામ જ શંકર છે, મૂળ નામ શંકર છે. પછી આપણે શિવ કહીએ, રુદ્ર કહીએ, મહાદેવ કહીએ, મૂળ શંકર. એટલે આપણે નથી કહેતા કે શંકર મંદિર ગામમાં ક્યાં છે, શંકર મંદિર ક્યાં છે, આવું શંકરથી જ ઉચ્ચારાતું હોય. અને અમારા યજ્ઞના હેમાદ્રીની અંદર એવું આવે છે કે જે ગામમાં શંકર મંદિર ન હોય, જે ગામમાં પીપળો ન હોય, એવા ગામમાં રહેવાથી પણ પાપ લાગે. ગામમાં શંકર મંદિર સુંદર હોવું જોઈએ. આપણા આજે સુખનાથ મહાદેવ છે, તો સુખ સુખ વસ્તુ સમજી લઈએ, પછી નાથ સમજીએ. દુઃખ કેટલા પ્રકારના છે, કેટલા પ્રકારના દુઃખ છે. એક પારિવારિક દુઃખ, પરિવારમાં કોઈ તકલીફ હોય તો એનું આપણે દુઃખ હોય કે આ દુઃખ છે. બીજું આર્થિક દુઃખ, પૈસાની કોઈ તંગી હોય, કોઈ તકલીફ હોય તો આર્થિક દુઃખ. ત્રીજું શારીરિક દુઃખ, શરીરમાં કોઈ પીડા હોય ને બહુ ઉપાય કરીએ પણ એને નિવારણ ન આવતું હોય, એ શારીરિક દુઃખ છે. પછીનું એક દુઃખ છે એ છે રાષ્ટ્ર દુઃખ. કોરોના આવ્યો હતો હમણાં, રાષ્ટ્ર દુઃખ કેટલાને દુઃખી કર્યા એને, આખા રાષ્ટ્રમાં એ વસ્તુ ફેલાણી. રોગ એ પછી તો પશુઓને અને હમણાં તો બાળકો ઉપર કેટલા બાળકો મૃત્યુ પામ્યા. સમય જોવું સાહેબ. હજી તો એને ઘણા લોકો એમ કહે કે કથા છે ને વૃદ્ધ લોકોને સાંભળવાની હોય, યુવાનોને કઈ જરૂર નહીં. તો હજી પછી સાંભળશું, વૃદ્ધાવસ્થા આવશે ત્યારે કથા યુવાનોને જ સાંભળવાની છે. કોને વૃદ્ધાવસ્થા આવશે જોઈ કોને? આમાં કાલની ખબર નથી. વૃદ્ધોએ તો આપણે એની પાસેથી આશીર્વાદ લેવાના છે. વૃદ્ધો તો આપણે આશીર્વાદ આપે. 60 વર્ષ 65 વર્ષ પૂગી ગયા હોય, એને તો બધું અનુભવ કર્યો હોય. પણ યુવાનોએ ખાસ કથા સાંભળવાની છે. એટલે હું યુવાનોને કહું, યુવાનો કથામાં આવે. આજે યુવાની બગડતી જાય છે, યુવાન દુઃખી થતો જાય છે, એક સમસ્યામાં ફેલાઈ જાય કે ભેળવાઈ જાય તો યુવાન કોઈને કહી શકતો નથી અને આત્મહત્યા કરી નાખે. દરેક સમસ્યાના સમાધાન આ રામાયણમાં છે. રામાયણ ખોલો સમાધાન મળે, હું ન મળે. ભગવદ્ ગીતા ખોલો સમાધાન મળે. રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા આ 3 આપણા હિન્દુ હોવાના પુરાવા છે. ગાંધીજી એમ કહેતા કે જે વ્યક્તિને રામાયણની ખબર ન હોય, ભગવદ્ ગીતાની ખબર ન હોય અને મહાભારતની ખબર ન હોય, એ ભારતીય કહેવાને લાયક નથી. અને આની ખબર ન હોય તો રામાયણમાં શું આવે? એટલે ઘણા પૂછો શું હોય એમાં? અમારે ઘણા સમય પહેલાં 4-5 મહિના પહેલાં કંઈક મારે વિધિ હતી એક ભાઈની, તો લગભગ 29 વર્ષનો યુવાન. તો મેં એને એમ પૂછ્યું કે પૂજા હાલતી હોય ને, આપણે કુળદેવીને ધ્યાન ધરાવીએ,
ગણપતિનું ધ્યાન ધરાવીએ. મેં એને એમ પૂછ્યું કે ભાઈ તારે સુરાપુરા કોણ છે? તો મને શું ખબર છે તો સુરાપુરા છે પણ વેરાવળ ગયા. એ હુરાપુરાના ભુવા હતા, એ વેરાવળ ગયા હે. હુરાપુરા એટલે ખબર પડે હુરાપુરામાં હું મને કે નહીં. કોઈ દી ડેરીએ બાપા આંગળી પકડીને લઈ ગયા હોય, નિવેદ કરવા લઈ ગયા હોય ને તો ખબર પડે. આજે અમુક યુવાનોને હુરાપુરાની ખબર નથી. હુરાપુરા કોને કહેવાય ખબર નથી, કેમ કોઈ દી ગયા જ ન હોય. વડીલો ગયા હોય તો છોકરાઓને લઈ જાય ને કોઈક દી. આ એટલે યુવાનોને, એટલે આ કથાઓ યુવાનોને સાંભળવાની ખાસ જરૂર છે. કેમ કે એને કંઈક આમાંથી પ્રાપ્ત થશે, એને જે આગળ બહુ આગળ જવાનું છે એને આમાંથી કંઈક પ્રાપ્ત થશે. તો શંકર શબ્દ 75 વખત રામ કથામાં આવ્યો છે. સમ કરોતિ ઇતિ શંકર. સમ માને કલ્યાણ કરે એ શંકર. જે વ્યક્તિ સમાજનું કલ્યાણ કરે એ સમાજનો શંકર છે, યાદ રાખવાનું. સમાજનું કલ્યાણ કરવા નીકળો હોય એમાં તો ભાઈ ગાળોય ખાવી પડે, બદનામી સહન કરવી પડે, ટીકાઈ સહન કરવી પડે. આમાં ઉતરવું હોય તો પૂરેપૂરું ઉતરી જવું. બધી સહન કરવાની તાકાત હોય તો જ કલ્યાણ કરવા નીકળવું, નહીંતર ઘેર બેસી જવું. તાકાત બધી રાખવી પડે. આ કામ નથી જેવા તેવાનું, આ કામ છે પૂરેપૂરાનું. નીકળ થાય આમાં ફજેથી અધૂરાની. પૂરેપૂરું ઉતરા હોય તો જ આમાં આગળ વધવું. તો જે સમાજનું કલ્યાણ કરે એનું નામ શંકર. જે પોતાના પરિવારનું કલ્યાણ કરે એ પરિવારનો શંકર. એક વ્યક્તિ નીકળી જાય પરિવારમાં, આખા પરિવારને તારી દીધો હોય એને. ભગવાન શંકર હે ઉમા હે પાર્વતી, જે પરિવારમાં એક ભગત નીકળે ને એ આખા કુળને તારી દે. 100 કુળ ધન્ય ઉમા, જેમાં એક ભગત નીકળે. એવા 100 કુળ ધન્ય છે જેમાં એક ભગવાન શંકર, એને કહેવામાં આવે કે એ શંકર છે. જે વ્યક્તિ ગામનું કલ્યાણ કરે એ ગામનો શંકર. એ ગામનો શંકર કે મારાથી મારા ગામનું કંઈક સારું થાય, બસ મારાથી મારા ગામની અંદર હું કંઈક સારું કરું એવી મારી ભાવના છે. એ ગામનો શંકર, હાલતો ચાલતો શંકર. જે વ્યક્તિ રાષ્ટ્રનું સંકટ દૂર કરવા માટે નીકળે કે મારાથી મારા રાષ્ટ્રનું કંઈક સારું થાય, હિત થાય, એ રાષ્ટ્રનો શંકર નથી. કોઈ છોકરાઓ ડોક્ટર બનતા તો કોઈ સેવા કરે. એમાં આપણા ગામનો જ્યાં બહુ દૂર નોકરી કરતો હોય, દવાખાનામાં હોય, અને કોઈ કેમ કે તમારા ગામનો એક પેશન્ટ છે, નથી કહેતો કે નહીં એને પેલો વારો લ્યો ને એને કંઈ લેવાનું નથી, મારા ગામનો છે. એ ગામનો